નગરપાલિકાની કૃપાથી ચોમાસા પહેલા શહેરીજનોને ભુવાએ દર્શન આપ્યા. દર્શન પણ બરાબર સોસાયટીના પ્રવેશદ્વારની સામે જ આપ્યા. સવાલ એ છે કે ચોમાસા પહેલા શહેરની આ સ્થિતિ છે, એવામાં ચોમાસું શરૂ થયા બાદ કેવી સ્થિતિ થશે? દ્રશ્યો શહેરના વસ્ત્રાલના છે, જ્યાં આશીર્વાદ ડ્રીમ સોસાયટીના પ્રવેશદ્વાર સામે જ મોટો ભૂવો પડ્યો. સ્થાનિકોનું કહેવું છે કે 1 મહિના પહેલા જ અહીં નવો રોડ બનાવાયો છે, પરંતુ હવે ભૂવો પડતા બેરિકેડિંગ કરવાનો વારો આવ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અત્યારે હું છું ને વસ્ત્રાલ વિસ્તારમાં ખાસ કરીને જે સોસાયટી આવી છે આશીર્વાદ ડ્રીમ્સ, તેની બરોબર બહાર આપ જોઈ રહ્યા છો કે અહીં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. 1 મહિના પહેલાં ખાસ કરીને આ રોડનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ અહીં હાલત એવી થઈ ગઈ છે કે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ભૂવાને કારણે લોકો પરેશાન છે અને આપ જોઈ રહ્યા છો કે સોસાયટીની બહાર જ આ પ્રકારે ભૂવો પડતા લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. કાકા, કેટલા સમયથી તમે અહીંયા રહો છો? હું 13 વર્ષથી રહું. 13 વર્ષથી રહો છો. શું કહેશો, આ ભૂવો પડ્યો ક્યારે પડ્યો અને કેવી પરિસ્થિતિ છે? ગઈકાલે સવારે 9 વાગે આમ જતો હતો ત્યારે જ આ ભૂવો પડે. મારી સ્કૂટી પણ અંદર થોડી જતી રહી, પણ આમ પછી તરત આમ આગળ જતો રહે, પણ એ પછી તરત જ ભૂવો પડી ગયો અહીં આગળ. એવી પરિસ્થિતિ છે જી. અને જે ભૂવો પડ્યો તેને કારણે અત્યારે સોસાયટીમાં કેવો માહોલ છે? કારણ કે અડધી રાત્રે બી અહીંથી પસાર થવાનું હોય. અહીંથી આ વચ્ચેનો રસ્તો બધો બંધ થઈ ગયો છે અને બધા લોકો આમ ગોળ ફરીને તકલીફમાં જ આમ જઈ શકે છે. હજુ તો ચોમાસાની શરૂઆત જ નથી થઈ, ત્યાં આ પ્રકારનો ભૂવો. કોર્પોરેશનની બેદરકારી ખરી બિલકુલ. કેમ કે આ દેખો તમારા સામે જ છે કે આ મેન રોડ ઉપર આવી રીતના ભૂવો પડે. આ તો ઠીક છે કે કોઈ વાહન કે કોઈ રાહદારીને કંઈ થયું નહીં તો હમણાં જાનહાનિ થઈ જતી ને. અને તમે કોને જવાબદાર કરો છો? કારણ કે આ રીતે કેટલા મહિના પહેલા આ કામ થયું હતું અથવા પહેલા થઈ ચૂક્યું છે? ના, આવું તો આ ફર્સ્ટ ટાઈમ જ આવી રીતના થયું છે. પણ આ રોડ તો બને લગભગ 3 વર્ષ જેવું થઈ ગયું. ત્યાં સુધી હજી કશું થયું નહોતું, પણ આ ફર્સ્ટ ટાઈમ કેવી રીતના થયું ખબર નહીં. આ ગટર લાઈન છે, મને લાગે છે એ બંધ હતી, પણ એમાં ક્યાંકથી પાણી આવ્યું ને એના લીધે આ બધું થયું છે. હા, તો જે પ્રકારે હજુ તો ચોમાસાની શરૂઆત જ નથી થઈ, ત્યાં કહી શકાય કે કોર્પોરેશનની બેદરકારી જ ગણી લો કે અહીં જે પ્રકારે રોડ બનાવવામાં આવ્યો તે રોડ છે તે બેસી ગયો. 1 મહિના પહેલાં જ આ રોડનું સમારકામ થયું અને એ પ્રકારની હાલત થઈ કે ભૂવો પડી ગયો છે. લોકો પરેશાન છે કારણ કે આ જે પાણી છે તેની દુર્ગંધ પણ એટલી છે કે તેને કારણે અહીં સ્થાનિક રહીશો છે તેઓ પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.